એક કારને વેચાણ માટે તૈયાર કરતા પહેલા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે? અમારા નોર્મ્સ હોય કે ભાઈ આટલા કિલોમીટર થી વધારે કાર રાખવાની નહીં, બરાબર. અને કોઈ એક્સિડન્ટ કાર વેચવાની નહીં, અને મીટર ટેમ્પર વાળી કાર વેચવાની નહીં, અને પેપર ક્લિયરિટી. તો આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? તમે પહેલેથી થોડા કારમાં હશો? નહીં, પેલા હું ઇલેક્ટ્રિક નું કરતો, હમ. પછી ટુ વ્હીલ લે વેચમાં આવ્યા. ટુ વ્હીલ માંથી પછી એક એક કાર રાખતા. કોઈ એક વ્યક્તિ પહેલી વખત હાઈ બ્રાન્ડ કાર એટલે કે મર્સિડીઝ, BMW એવી લક્ઝરી કાર ખરીદવા માંગતો હોય તો તેને તમે સલાહ શું આપશો? લગભગ બને ત્યાં સુધી ઊંચા મોડલની કાર ખરીદવી, યુઝ કાર લે તો, અને વેરીફાઈડ જે વિશ્વાસપાત્ર સ્થળ હોય ત્યાંથી લેવાનો વધારે આગ્રહ કરવો. નમસ્કાર દર્શક દોસ્તો, આજે ધ નિખિલ મદ્રાસી શોની અંદર મારી સાથે ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ બોરડ. ઘનશ્યામભાઈ વરાછા રોડ ઉપર એક એવું નામ છે કે જેમની પોતાની આન બાન અને શાન છે, અને ખાસ કરીને જે સેકન્ડ હેન્ડ કાર કહેવાય અથવા તો જેને આપણે અંગ્રેજીની અંદર પ્રી ઓન કાર કહીએ છીએ એની અંદર તેઓ શહેનશાહ છે તેમ કહું તો ખોટું નથી. કારણ કે એક વ્યક્તિ પાસે એક મહિનાની અંદર જ્યારે 300 કાર વેચાવા આવતી હોય અને 100 કારનો જે વ્યક્તિ સ્ટોક રાખતો હોય, માનું છું કે આ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. મિત્રો, તમને નવાઈ લાગશે કે આ એક બહુ મોટું માર્કેટ છે. વરાછા રોડ ઉપર લગભગ 100 પ્રકારના આવા કાર મેળાનું રોજ આયોજન થાય છે. એટલે તમને અત્યાર સુધી માત્ર આપણે એવું માનતા હતા કે બારડોલીની અંદર જ આ પ્રકારના કાર મેળા થાય છે, પણ એવું નથી. સુરતની અંદર વરાછા રોડ ઉપર આવા રોજ માત્ર એક જ દિવસ છોડીને, અને તે કદાચ શનિવારે એ બંધ રહે છે, આ સિવાય તમને 6 દિવસે આ કાર મેળા ઉપલબ્ધ છે. તમે વિચારી શકો છો કે કેટલું મોટું માર્કેટ છે. સુરતી એટલે કોણ? સૌરાષ્ટ્રવાસી એટલે કોણ? સુરતી કે સૌરાષ્ટ્ર વચ્ચેનો કોઈ ભેદભાવ નથી, પરંતુ સૌરાષ્ટ્રવાસી ખાસ કરીને જે વિસ્તારમાંથી સુરતમાં આવીને વસેલા છે એ વિસ્તારમાં તેઓ જ્યારે રહેતા હતા ત્યારે ત્યાં પાણીના ટીપે ટીપાનો હિસાબ રાખવો પડતો હતો. એટલે કઠોર જમીનમાંથી તેઓ આવ્યા છે, અને તેથી અહીંયા પણ તેઓ કઠોર પરિશ્રમ કરવા માટે ટેવાયેલા છે. એનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો તે ઘનશ્યામભાઈ બોરડ છે. ઘનશ્યામભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક દોસ્તો, ઘનશ્યામભાઈએ પોતાની કંપનીનું નામ રાખ્યું છે કાર ડેડી. નવાઈ લાગે એવી વાત છે. આના ઘણા અર્થ થઈ શકે, પરંતુ આપણે ઘનશ્યામભાઈ પાસેથી જ જાણવાની કોશિશ કરીશું કે ઘનશ્યામભાઈ, તમે ભાગીદાર બે હતા ને પછી છૂટા પડ્યા. હા, તો તમારું નામ અત્યારે કઈ કંપનીના નામે બાપા ચાલે છે? સીતારામ કાસ તરીકે જ અમારું નામ છે. અને એમાં તમે આગળ વધી રહ્યા છો? હા, એમાં જ અમારે આજે 17 વર્ષ થઈ ગયા બાપા સીતારામ કાર્સના, વરાછા રોડ ઉપર, અને કસ્ટમરનો અમે ખૂબ જ વિશ્વાસ જીતો છે આજ સુધી. અને કાર ડેડી એ તમારી બીજી બ્રાન્ડ છે? કાર ડેડી અમારે બાપા સીતારામ કાર્સ જ છે, પાવર્ડ બાય બાપા સીતારામ, પણ એ દીકરાએ કે અત્યારે હેન્ડલ કરે છે, એટલે એને કાર ડેડી નામથી શરૂઆત કરી છે. તો દીકરાએ કાર ડેડી નામ ક્યાંથી રાખ્યું? હવે દીકરાને આપણે એવું કીધું કે બાપા સીતારામ કાર્સ જ આપણે અહીંયા રાખીએ, પણ એ કે નહીં, મારે થોડુંક અપડેટ કરવું છે, એટલે બોર્ડમાં નીચે લખ્યું છે પાવર્ડ બાય બાપા સીતારામ. અરે વાહ! એટલે ટૂંકમાં બાપા સીતારામના આશીર્વાદ છે એવું નામ એમને ચાલુ રાખ્યું, અને તેઓ અત્યારે પ્રગતિ કરી રહ્યા છે. મિત્રો, આ બહુ આનંદની વાત છે કે કોઈ પણ સંત મહાત્માની કૃપા હોવી એ બહુ અગત્યની વાત છે, અને ચોક્કસ જ બાપા સીતારામના આશીર્વાદ તેમને ફળે છે, અને એટલે જ તેઓનો ધંધો પણ ફૂલેલો ફાળેલો છે. તો આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? તમે પહેલેથી થોડા કારમાં હશો? નહીં, પેલા હું ઇલેક્ટ્રિક નું કરતો, પછી ટુ વ્હીલ લે વેચમાં આવ્યા. ટુ વ્હીલ માંથી પછી એક એક કાર રાખતા, અને એમાંથી કારનો ધંધો અને શોખ બહુ હતો કે કારની લે વેચ કરવી છે, અને રોજ નવા મોડલ આવે એટલે નવી કાર આવે એટલે વધારે ઇન્ટરેસ્ટ થાય, એટલે ધંધો શોખ હતો. અને એને તો તમારી પાસે કેટલી કાર છે અત્યારે? અત્યારે અમારી પાસે 300 ગાડીનો સ્ટોક છે. અને એ 300 ગાડી તમે જાતે જ લઈ લો છો? હા, અમે. એટલે એવું નથી કે તમને અમે વેચીએ પછી પૈસા આપીએ? ના ના ના, બરાબર. 300 ગાડીનો અમે સ્ટોક. અચ્છા, તો દર મહિને કેટલી ગાડી લગભગ વેચાતી હશે? 100 થી પ્લસ ગાડી દર મહિને વેચાય. 100 પ્લસ ગાડી વેચાય. આ વેચવા માટેનું મિકેનિઝમ શું છે? એવું થોડું છે કે દરેક જણ તમારે ત્યાં જ આવીને? અમારી પાસે ઓનલાઈન પ્લેટફોર્મ બધા હોય, અને આજે આટલું માર્કેટ જૂનું છે એટલે કોન્ટેક્ટ થી પણ જૂના કસ્ટમરો બહુ બધા છે કે એક કોન્ટેક્ટ થી જ આવીને ગાડી અમારી પાસેથી પરચેસ. એટલે બે રસ્તા છે. એક ઓનલાઈન જે તમારું એસોસિએશન છે તેની આખી એપ હશે, એ એપના માધ્યમ દ્વારા. પ્લેટફોર્મ ઘણા બધા છે. અચ્છા, એના પર બી તમે મૂકો છો? ઘણા બધા પ્લેટફોર્મ છે. વેરી ગુડ. એટલે તમે
આખી ક્રાંતિને એકદમ પચાવી જાણી છે તેમ કહું તો ખોટું નથી ને આધુનિક વિચારોની સાથે તમે આ ધંધો આગળ વધારી રહ્યા છો અને એમાં પણ જ્યારે દીકરો જોડાય ત્યારે સ્વાભાવિક રીતે જ એની વાત આખી અલગ જ હોઈ શકે. મિત્રો બહુ જ પ્રેરક વાત કરી રહ્યા છે ઘનશ્યામભાઈ. એમની સાથે આપણે કાર્યક્રમની અંદર આગળ વધીએ. અને આજના સમયમાં લોકો પ્રી એન્ડ લક્ઝરી કાર ખરીદતી વખતે સૌથી વધુ કઈ બાબતથી ડરે છે અને કાર ડેડી તેમનો વિશ્વાસ કેવી રીતે જીતે છે? આજે લોકોને એવું છે કે યુઝ કાર આપણે લઈએ ને પ્રીમિયમ ગાડી એટલે વધારે મેન્ટેનન્સ આવશે, ખર્ચાળ ગાડી આવશે અને મોંઘી ગાડી છે એટલે જૂની ગાડીમાં મેન્ટેનન્સ વધારે હોય. પણ આવું હોતું નથી. અમે જે કાર વેચીએ છીએ એ સર્ટિફાઈડ કાર હોય છે. અમે જે કાર અમારે ત્યાંથી વેચીએ એ હાલ કોઈ ખર્ચો ન હોય અને કંપની હિસ્ટ્રીમાં રેગ્યુલર સર્વિસ થઈ હોય કાર, એ જ કાર અમે કસ્ટમરને વેચીએ છીએ. બરાબર છે. એટલે ટૂંકમાં એક્સિડન્ટ થયેલી કોઈ કાર નોન એક્સિડન્ટ અને જેન્યુઅન કિલોમીટર ચાલેલી કાર હોય એ જ કસ્ટમરને, અમારા કસ્ટમરને અમે આપીએ છીએ. લગભગ કેટલા કિલોમીટર કાર? લગભગ અમારી એવરેજ 60 થી 70,000 કિલોમીટરની કાર વેચીએ, મેક્સિમમ 70,000. અચ્છા, એના ઉપરથી તો તમે લેતા નથી? કાર અમે નથી પરચેસ કરતા અથવા તો વેચતા પણ. કેટલામાં આ જે કાર હોય એ ખરીદતી વખતે તમે પોતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખો છો? અમે નોન એક્સિડન્ટ અને કંપની હિસ્ટ્રીમાં કાર હોય. પણ કંપની હિસ્ટ્રી કેવી રીતે મેન્ટેન થયેલી હોય? કોઈ એક વ્યક્તિ, જરૂરી નથી કે એના કંપનીની અંદર જ એની આજે નિખિલભાઈ કોઈ બી નવી ગાડી લે તો 5-7 વર્ષ કંપની સિવાય બહાર લોકલમાં સર્વિસ કરાવતો નથી. અચ્છા, બરાબર. નવી કાર કોઈ લે તો એને એની કાર બગડે નહીં અને લોંગ ચાલે એના માટે કંપની મેન્ટેનન્સ કરાવે અથવા તો કંપનીનું મેન્ટેનન્સ પેકેજ પણ લીધેલું હોય છે કસ્ટમરને મોટી ગાડીમાં. કોઈએ લોન લીધેલી હોય ને ખબર તમને નહીં જોઈ, એવું બની શકે? નહીં, આજે બધા ઓનલાઈન પ્લેટફોર્મ એટલા આવ્યા છે કે આપણે ઓનલાઈન જોઈએ એટલે લોન ખબર પડી જાય કે આ બેંકની લોન ચાલુ છે એટલે એનઓસી માંગી લેવાની. તો પછી એ લોન એને તરત ભરપાઈ કરી આપવી પડે? અમે ડાયરેક્ટ જ લોન ક્લોઝ કરાવી દઈએ. અચ્છા, એટલે જે પૈસા આપવાના તેમાંથી એટલા પૈસા કાપી પેલા લોન ક્લોઝ કરાવી દઈએ, ઉપરના પૈસા કસ્ટમરને આપી દઈએ. બરાબર છે. પણ નવો જે ખરીદદાર છે હા, એને પણ તમે લોન પરથી લેવી હોય તો? એને પણ લોન પરથી લેવી હોય તો યુઝ કારમાં લોન સરળતાથી અવેલેબલ છે. બધી કંપનીઓ આપે છે, બધી જ બેંક આપે છે. ટૂંકમાં પેલી લોન તમે આગળ નથી બતાવતા? નહીં, એ લોન નામ ટ્રાન્સફર લોન નું ન થાય કારણ કે એ પેલાને લોન આપી હોય બીજા કસ્ટમરને નહીં આપે અને નવેસરથી જ કરવી પડે, પેલી લોન ક્લોઝ કરવી પડે. ઘનશ્યામભાઈ, બહુ નવાઈની વાત છે, વરાછા રોડ ઉપર આટલા બધા કાર મેળા થાય છે, એનું રહસ્ય શું? આટલા બધા કાર મેળા સુરતમાં તો થતા નથી. એકમાંથી શરૂઆત થઈને આજે 100+ કાર મેળા છે અને ગુજરાતનું મોટું યુઝ કારનું માર્કેટ હોય તો સુરત છે. આખા ગુજરાતમાંથી અહીંયા કસ્ટમર આજે સુરતમાં લેવા આવે છે. લેવા માટે પણ આવે? આખા ગુજરાતમાંથી આવે કસ્ટમર. હા, બહુ નવાઈની વાત છે. સુરતનું માર્કેટ મોટું બની ગયું. ઓ, બહુ સરસ. તમે તો વાત કરી રહ્યા છો કે સુરતની અંદર આવું તો કોઈને ખબર જ નહોતી કે પ્રી યુઝ કારની અંદર આટલું મોટું નામ છે આપણા શહેરનું. ના ના, બહુ મોટું. તો તમારું કોઈ એસોસિએશન છે? હા, અમારું કાર એસોસિએશન સુરત કાર એસોસિએશન છે. એમાં અમે દર મહિને મીટિંગ બધા કરીએ અને એકાબીજાની ગાડી વેચવા માટે એક એપ્લિકેશન બનાવેલી છે અમારી સુરત કાર એસોસિએશનની. એ એપ્લિકેશનમાં ચડાવેલી ગાડી હોય એટલે એમાં બધાને ખબર પડી જાય કોની પાસે કઈ ગાડીનો સ્ટોક છે. એટલે જેવો કસ્ટમર લેવા આવે એટલે તરત જ એનો કોન્ટેક્ટ પાસે અવેલેબલ ન હોય તો આપણે કોઈની મંગાવીને વેચી શકીએ અને એમાં જે કંઈક માર્જિન હોય તે તમે? અમારે કમિશન હોય એમાં. બરાબર. 1% કમિશન લઈને આગળ કામ કરીએ. તો આ એસોસિએશન ની અંદર બીજો બી એક બહુ કડક નિયમ છે કે શનિવારે રજા એટલે રજા. બીજો અને ચોથો શનિવાર રજા રાખવાની. ઓકે. બાકી ચાલુ હોય. એ શું કારણ બીજો ને ચોથો શનિવારે? બસ લોકોને બધાને મહિનામાં 4 રજા હોય તો અમે એસોસિએશન ભેગા થઈને એવું વિચાર્યું કે આપણે 2 રજા તો રાખીએ. બેંકમાં રજા હોય એટલે અમારું લોન નું કોઈ ગાડીનું કામ આગળ ન થાય તો આપણે પણ સાથે રજા રાખીએ. પણ રવિવારે તો તમે કાર મેળો ચાલુ રાખો? રવિવારે તો લોકોને રજા હોય એટલે અમારે ગ્રાહકી વધારે હોય રવિવારે. કેટલો સમય સવારે કાર મેળો કેટલા સમય? સવારે 9 થી સાંજે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ. ઓહ, આટલા બધા કલાક સુધી ચાલ્યા કરે અને તમારે બી 8 વાગ્યા સુધી રહેવું પડે? હા. પછી તમે ઘરે જતા હશો? હા. બહુ જ સરસ વાત કરી. એટલે ખૂબ મહેનતથી તેઓ આગળ વધી રહ્યા છે. કાર ડેડી જે તમારો શબ્દ છે એમાં વેરીફાઈડ લક્ઝરી કારનો સાચો અર્થ શું છે અને એક કારને વેચાણ માટે તૈયાર કરતા પહેલા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે? ઇન શોર્ટ, તમે બી કેટલાક નોર્મ્સ બનાવ્યા હશે, એના ઉપરથી હું જાણવા માંગુ છું. અમારા નોર્મ્સ હોય કે ભાઈ આટલા કિલોમીટર થી વધારે કાર રાખવાની નહીં. બરાબર. અને કોઈ એક્સિડન્ટ કાર વેચવાની નહીં અને મીટર ટેમ્પર વાળી કાર વેચવાની નહીં. આ બધું જ અમારે અને પેપર ક્લિયરિટી આ સંપૂર્ણ. તમે મીટર ટેમ્પરિંગ બોલે એ શું? એ ઘણા લોકો કેવું હોય કે પેલા મીટર ટેમ્પિંગ કરતા
1.5-2 લાખ કિલોમીટર ચાલી ગયું અને પછી એની પાછી લાખ કરી નાખે, તો એવી કાર અમે રાખતા. પણ એ ખબર કેવી રીતે પડે? અમે તો કંપની હિસ્ટ્રી જોડાવીએ અથવા તો અમે ગાડી જોઈએ તો અમને આઈડિયા આવી જાય કે આ ટેમ્પરિંગ થયું છે. હા મીટર ટેમ્પરિંગ છે. વાહ, એટલે એ બી તમારો આખો પ્રોસેસ નો એક ભાગ છે કે જેની અંદર કોઈ કશું બધું વેરીફાઈડ હોય તો જ અમે કસ્ટમરને આગળ ગાડી વેચીએ. અને પછી વેરીફાઈડ લક્ઝરી કાર એવો તમે શબ્દ આપો છો. હા. અચ્છા, પેલા જે નોર્મ્સ છે તેમાં કેટલા પ્રકારના નોર્મ્સ હોય છે? એવું મેં સાંભળ્યું છે કે 100 થી વધુ કઈક 120 સૂચિ બનાવેલી હોય ને એની અંદર તમે ટીક મારતા જાઓ, એ સાચી વાત છે? 120 ચેક પોઈન્ટ હોય કે એ બધું ચેક કરીને કન્ડિશન નક્કી થાય કે આ વેરીફાઈડ કેટલી છે, ગાડી ખુલેલી છે કે નહીં, એક્સિડન્ટ છે કે નહીં, ગાડીમાં હાલ શું ખર્ચો છે, એ ચેક 120 પોઈન્ટ કરી એટલે આઈડિયા આવી જાય. અચ્છા, વિકાસ એટલે કે ડેવલપમેન્ટ એ કોઈ પણ વ્યક્તિનો કે કોઈ પણ સંસ્થા માટેનો એક નિયમ છે. તમે આજે 100 કાર વેચો છો એટલે સ્વાભાવિક રીતે તમને એમ થાય કે મારે 100 માંથી 150 કાર હું ક્યારે વેચી શકું. પણ માર્કેટ કેવી રીતે અચાનક વધી જવાનું છે? એવું તો થવાનું નથી. 100 ના કાર મેળાના કદાચ 150 કાર મેળા થશે, ઓછા નથી થવાના. તો 100 થી 150 સુધી કેવી રીતે તમે પહોંચશો? એમાં એવું છે સાહેબ કે દરેક માણસનું સપનું છે, નાની અથવા તો મોટી, જે જેની કેપેસિટી એ પ્રમાણે દરેકને કાર લેવી છે. દરેકનું સપનું છે, દરેક માણસનું. અને નાની કાર કે મોટી કાર, રોજ માર્કેટ વધતું જાય છે. સુરતમાં ધારો કે 5 વર્ષ પછી પહેલા 2000 કાર વેચાતી મહિને આરટીઓ ના આંકડા પ્રમાણે, આજે 5000 કાર વેચાય છે. એટલે આંકડા રોજ રોજ વધતા જ જાય છે. એટલે માર્કેટ હજી પણ પ્લસ થવાની સંભાવના છે. પણ તમારી પાસે લેવા આવવા પાછળનું શું કારણ? તમારી વિશ્વસનીયતા, તમારી પ્રતિષ્ઠા? અમે સાહેબ ધારો કે કોઈ બી બ્રાન્ડ હોય એ તો 100 વર્ષ જૂની હોય એટલે એના બ્રાન્ડના નામથી વેચાય. અમે તો એક એક કસ્ટમરનો વિશ્વાસ જીતીને આજે લોકો સાથે સંબંધો, આટલા કસ્ટમરો સાથે, સંબંધના હિસાબે અમારી પાસે અમારી એક ખુદની બ્રાન્ડ છે કે આ ભાઈ પાસેથી આપણે કાર લઈએ તો એમાં ખોટું કઈ નહીં આવે. મેં એવું જોયું છે કે તમારા મોબાઈલ સતત રણકતા રહેતા હોય છે, અથવા તો તમે સતત મોબાઈલ પર ને મોબાઈલની સ્ક્રીન ઉપર રહો છો. આ વાત સાચી? અને એવું હોય તો શા માટે? એમાં આખો દિવસ કારના ફોટા આવતા હોય અને કસ્ટમરોના ફોન આવતા હોય, વેચવા વાળાના ફોન આવતા હોય, શોરૂમ થી ફોન આવતા હોય, એક્સચેન્જમાં કાર આવતી હોય, એટલે મેક્સિમમ ટાઈમ અમારો ફોનમાં જ રહે. રાઈટ. આ ટેલિફોન અને ખાસ કરીને મોબાઈલની ટેકનોલોજી આવ્યા પછી ધંધાનો કેટલો મોટો વિકાસ થઈ શકે છે તેનો બેનમૂન નમૂનો એટલે આ પ્રી ઓન્ડ બિઝનેસ કારનું આપણે કહી શકીએ. કોઈ એક વ્યક્તિ પહેલી વખત હાઈ બ્રાન્ડ કાર એટલે કે મર્સિડીઝ, BMW, ઓડી એવી લક્ઝરી કાર ખરીદવા માંગતો હોય તો તેને તમે સલાહ શું આપશો? લગભગ બને ત્યાં સુધી ઊંચા મોડલની કાર ખરીદવી, યુઝ કાર લે તો, અને વેરીફાઈડ જે વિશ્વાસપાત્ર સ્થળ હોય ત્યાંથી લેવાનો વધારે આગ્રહ કરવાનો. ઊંચા મોડેલની એટલે બધું ને બધું વધારે પૈસા વાળું? વધુમાં વધુ એટલે 3 થી 5 વર્ષ જૂની કાર હોય તો એમાં ને નવામાં જાજો ડિફરન્સ ન હોય. પછી 10 વર્ષ જૂની કાર હોય તો એમાં પ્રીમિયમમાં ફિલિંગ ન આવે બરાબર જે પેલા જેવી. તો આ 1-1 કરોડની બી કાર વેચાવા આપણી હશે? આવી જાય ને, 1 કરોડ વાળી કાર બી વેચાવા. અચ્છા, તો એના પૈસા તમે તરત રોકડા આપી દો છો કે ચેકમાં આપો છો કે જીએસટી કે? અમારે બધું પાકામાં જ કામ આવે, જીએસટી વાળું જ કામ આવે, કાચું કઈ કામ ન આવે. કારણ કે કોઈ બી માણસ આજે વેચતો હોય એમાં લોન ચાલુ હોય, એટલે લોન ભરવા માટે પાકું પેમેન્ટ આપવું હોય. વેચવા માટે જે કસ્ટમર લેવા માટે આવે એ બી લોન કરાવવાનો હોય, એટલે એ જે લોન નું પેમેન્ટ આવે એ જ સામે પાર્ટીને અમે આપી દઈએ. તો લોન માટે ત્યાં જ તમારે લોનના જે કંપનીઓ છે તેની બધા ત્યાં જ તમારે ત્યાં બેઠેલા હોય? હા, અમારે ત્યાં ડીએસએ હોય અને બેંક વાળા બી હોય અમારે ત્યાં બેઠેલા, તો તરત જ કસ્ટમરને 12 કલાકમાં લોન કરી આપે. બહુ સરસ વાત કરી તમે. હાલમાં કઈ લક્ઝરી કાર બ્રાન્ડની સૌથી વધુ માંગ છે અને એનું મુખ્ય કારણ શું? BMW અને મર્સિડીઝ સૌથી વધારે અત્યારે માર્કેટમાં વેચાય છે. એમનું લુક અને BMW માં પાવર, અને લોકોનું સપનું હોય કે આપણે પ્રીમિયમ ગાડી લેવી એમ નહીં, મર્સિડીઝ લેવી છે, વધારે એવું નામ હોય કે BMW લેવી છે. એટલે આ રનિંગ પ્રોડક્ટ છે, બંને કંપની છે એ રનિંગ છે, એટલે સૌથી વધારે એ ગાડી વેચાય છે. વાહ. અને તમે બી આમ કઈ ફોટા બોટા પાડતા હશો જ્યારે કોઈ ખરીદવા આવે ત્યારે? અમે પરચેસ ચાવી આપતા હોય ત્યારે? હા, રીલ્સ બનાવીએ અને ડિલિવરીનો ફોટો પાડીએ, એ સોશિયલ મીડિયામાં મૂકીએ, એટલે એનાથી પણ અમને કસ્ટમર મળે. વાહ. એટલે આખા ગામને પણ ખબર પડે કે આ ભાઈ આજે આ ગાડી લીધી
અને વેચી અથવા તો લીધી બેમાંથી એક, એટલે એનો ગર્વ રહે, બહુ સ્વાભાવિક ઘટના. હા, એ નવી ગાડીમાં જે ડિલિવરી લેવા જાય અને જે એને ફીલ થાય એ જ અમે ફીલ કરાવીએ જૂની ગાડીમાં. ક્યાં વાત છે, બહુ સરસ વાત કરી. કાર્યક્રમ આગળ વધે. મિત્રો, ભારતની અંદર ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય આપ કેવી રીતે ઘનશ્યામભાઈ જુઓ છો, અને BYD જેવી બ્રાન્ડ્સ કેટલી મોટી ક્રાંતિ લાવી શકશે? BYD જેવી બ્રાન્ડમાં તો BYD માં કેવું છે, લક્ઝરિયસ છે, એટલે કે લક્ઝરી કારની કમ્પેરની કાર છે અને રેન્જ પણ એની 600-650 કિલોમીટર છે. એટલે BYD નું ભવિષ્ય આવતા સમયમાં વધારે આવશે. કોઈ બી ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય ટૂંકમાં 5 વર્ષમાં માર્કેટમાં બહુ વધારે આવશે. પણ ઘનશ્યામભાઈ, એવું સાંભળ્યું છે કે ઇલેક્ટ્રિક કારની અંદર એની પોતાની બહુ સમસ્યા છે, એની બેટરી કઈ બહુ લાંબી નથી ચાલતી, બેટરી બહુ મોંઘી છે, રિપ્લેસમેન્ટ બહુ મોંઘું પડે, આ બધું સાચું છે? એમાં અત્યારે જે નાની રેન્જની 200-250 કિલોમીટરની કાર છે એ ઓછી વેચાય છે, એની રિસેલ ઓછી છે. ચાર્જિંગનું જે તમે કીધું એમ ચાર્જર પતી જાય એટલે એની રિસેલ ઓછી છે. જેમ લોંગ રેન્જ છે એની વેલ્યુ સારી છે અને લોકો વધારે પસંદ કરે છે. અત્યારે સ્ટાર્ટિંગ જે ઇલેક્ટ્રિક એવું છે એટલે હવે એમાં રોજ ટેકનોલોજી વધતી જાય છે, એટલે લોકો ઇલેક્ટ્રિક પર 100% વળશે. ટેકનોલોજીનો ઉપયોગ તો તમે જબરદસ્ત કરતા હશો, કારણ કે ટેકનોલોજીનો જે લોકો ઉપયોગ નથી કરતા એ લોકો બજારમાંથી ફેંકાઈ જાય છે. પરિવર્તન એ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે. તમે કહ્યું તે પ્રમાણે તમે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો. આ ઉપરાંત કંઈક બીજી ડિજિટલ ક્રાંતિનો ઉપયોગ કરો છો ખરા? અમે સોશિયલ મીડિયાનો ઇન્સ્ટા, ફેસબુક બધામાં જ સેલ કરીએ કાર અને રીલ્સ એમાં જ મૂકીએ. કસ્ટમરને ગાડી ઓનલાઈન કોલ આવે તો એને ફોટો મોકલીએ, રીલ્સ મોકલીએ, અને જો કસ્ટમરને પસંદ આવે તો ઘરે પણ ગાડી મોકલીને એને ફેમિલીને બતાવી દઈએ, ત્યાં જ અમે ડીલ ડન કરીએ છીએ અને ઘરે બેઠા જ લોન પણ કરી આપીએ. વાહ ઘનશ્યામભાઈ, એવું થાય ખરું કે તમારો ફોન નહીં લાગે એટલે ક્લાયન્ટ બીજાને ત્યાં ચાલ્યો જાય, એવું બને? નહીં, અમારો લગભગ રાતે 12 વાગે તમે ફોન કરો તો પહેલી રિંગે ફોન ઉપર. 365 દિવસ અવેલેબલ જ હોય. રાઈટ. આ બધું કરવામાં પડકારો તો બહુ આવ્યા હશે ને? આવે તો મેં તમને કીધું એમ કે આપણે જે બ્રાન્ડ હોય એ વર્ષો જૂની બ્રાન્ડ હોય, એના બ્રાન્ડના નામથી લે. અમારે તો પર્સનલ પોતાની બ્રાન્ડ બનાવવી પડે. એ આજે બનાવી છે એટલે લોકોને આપણે જે વિશ્વાસ આપ્યો છે એની ઉપર આપણો આખો ધંધો ચાલે છે. બરાબર છે. તમારે કંઈક ધંધાની અંદર કોઈ દિવસ ડાયવર્સિફિકેશનનું પ્લાન હવે ભવિષ્યમાં કરું કે ભાઈ આ ઉપરાંત પણ આવો પણ ધંધો કરવો? નહીં, આપણને એવું નથી કે આમાં આટલું કમાઈ લેવું છે બીજા બિઝનેસમાં, પણ ધંધાનો શોખ એટલો છે કે આ ધંધો કરવો. રોજ નવા મોડલ આવે, રોજ નવું કોઈ બી કાર આવે એ જોવા મળે, ચલાવવા મળે, અને એનો શોખ છે એટલે આ ધંધાને આપણે આગળ વધારવાનો સપનું છે. કાર ડેડી જે તમારી સંસ્થા છે, એવો કોઈ અનુભવ શેર કરો કે જે સાંભળવાની મજા આવી જાય. અમારે કાર ડેડીમાં હમણાં જ આ મહિનામાં જ એક કસ્ટમર આવ્યા મર્સિડીઝ લેવા માટે. તો એમને આવીને એમ કીધું કે મારું 30નું બજેટ છે અને તમારા ઓનરને મને મળાવો. એટલે હું ઓફિસમાં બેઠો હતો તો મારી પાસે છોકરો લઈને આવ્યો. તો એ એવું કહે છે કે મેં 2 જગ્યાએ તમારો રેફરન્સ લીધો અને મારે પ્રીમિયમ કાર લેવી છે, બંને જગ્યાએ તમારું નામ આપ્યું કે કાર ડેડીમાં આવ્યા જાઓ, ઘનશ્યામભાઈ મળશે, બરાબર. એટલે એ એમ કહે છે કે તમે જે બ્રાન્ડ બનાવી છે એના પર મારે તમારે એ ભાવ નથી કરવો અને કઈ ગાડી લેવી છે એ નથી. મારું 30નું બજેટ છે, તમે શું આપી શકશો? ક્યાં વાત. એ કસ્ટમરને અમે મર્સિડીઝ આપી અને કિંમત કે તમે લખશો, આ ₹1,00,000 ટોકન આપું છું, કિંમત તમે લખશો, તમે આ પેપર આપી દો, લોન કરાવી દો, વધઘટ પૈસા જે હોય મને કહેજો, એટલે હું 2 દિવસમાં કાર લઈ જાય અને તમારા વિશ્વાસ પર. આટલો બધો વિશ્વાસ? હા, આટલો. ઇન્દ્રભાઈ, કેટલાક નાના પ્રશ્નો પૂછું. તમારે કાર લેવાની હોય તો તમે કઈ લેવાની વધારે પસંદ કરો, મર્સિડીઝ કે BMW? મર્સિડીઝ. SUV કે સેડાન? SUV. પેટ્રોલ કે ઇલેક્ટ્રિક? ઇલેક્ટ્રિક. રોલ્સ રોય કે બેન્ટલી? એ ભલે તમે જ્યારે લેવાના હો ત્યારે. હા, રોલ્સ રોય. ડ્રીમ તમારી કાર, તમારી સપનાની કાર કઈ? મારી સપનાની કાર રોલ્સ રોય. આખો દિવસ બિઝનેસ કે ફેમિલી ટાઈમ પણ જરૂરી? નહીં, અત્યારે તો વધારે બિઝનેસમાં ટાઈમ આપે તો ફેમિલી બૂમ નથી મારતી? મારે પણ સહન કરીએ. મોર્નિંગ પસંદ કે નાઇટ ઓલ, એટલે કે તમે સવારે વહેલા ઉઠવાનું પસંદ કરો છો કે રાતના સવારે મોડું? વહેલા ઉઠી જઈએ, સાંજે 8:30 ઘરે પહોંચી જવા. બરાબર છે. અને ઊંઘી કેટલા વાગે જાઓ? 10 વાગે ઊંઘી જવા. ભાઈ વાંચન ખરું કશું? નહીં, આ પોડકાસ્ટ ને એવું બધું ટીવીમાં જોઈએ. જુઓ છો? હા, વેરી ગુડ, વેરી ગુડ. અને કારના બિઝનેસમાં તમે ન હોત તો તમે ક્યાં હોત? તો હું ઓલરેડી ઇલેક્ટ્રિક એન્જિનિયર છું.
અહં. એટલે પેલા ઇલેક્ટ્રિક નું કામ મેં 10 વર્ષ કરેલું છે, એમાંથી પછી આ ફિલ્ડમાં આવ્યો, તો પછી ઇલેક્ટ્રિકમાં આગળ વધતે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મિત્રો પ્રી ઓન કારનો બિઝનેસ કરે એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. તમારે અમારા માધ્યમ દ્વારા લોકોને કોઈક સંદેશો આપવો હોય તો આપી શકો છો. કાર ખરીદવી હોય તમારે તો 100% વેરીફાઈડ કાર, કંપની હિસ્ટ્રી અને જેન્યુન કિલોમીટરની ખાતરી અને પેપર વેરીફાઈ કરીને કોઈ બી કાર ખરીદવી. થેન્ક યુ વેરી મચ. તો દર્શક દોસ્તો, આ હતા ઘનશ્યામભાઈ બોરડ, પોતાના વિચારોની સાથે કાર ડેડીના સંચાલક. એમનું નામ ઘનશ્યામ અને એમની કંપનીનું નામ કાર ડેડી, કારનો પણ બાપ. તો આવા કારના બાપની સાથે વાત કરવાની બહુ જ મજા આવી. ઘનશ્યામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો નિખિલ મદ્રાસી શોમાં આવા જ પ્રકારના મિત્રોને મળતા રહીશું. અમારી સાથે રહેજો. સ્ટે ટ્યુન. થેન્ક યુ.